હેલો એવરીવન, આજે કૃપલસિંહ રાઠોડ છે આપણી સાથે. એમના યુએસએ સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે. કૃપલ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. તો કૃપલ, શું છે તમારો પ્રોફાઇલ? મેં અહીંયા મારું બેચલર ફિઝિક્સમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કર્યું છે. મેં વર્ક એક્સપિરિયન્સ પણ લીધો ફિઝિક્સના લેબ આસિસ્ટન્ટનો. આઇલ્સ માટે મેં પ્રિપેરેશન કરી અને એક્ઝામ આપી. પછી મેં ફાઇનલી યુએસમાં મારા માસ્ટર માટે એપ્લાય કરી. ગ્રેટ. તમારી કઈ યુનિવર્સિટી અને પ્રોગ્રામ છે યુએસએમાં? સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુયોર્ક સની આલ્બની મેં એપ્લાય કર્યું છે અને મારો પ્રોગ્રામ છે માસ્ટર ઓફ સાયન્સ ઇન ફિઝિક્સ. એન્ડ બાય ધી વે, કૃપલને અહીંયા $10,000 સ્કોલરશિપ પણ મળેલી છે. અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર Thank you, ધેટ. sir. સો કૃપલ, તમારો એપેક્સ સાથેનો ઓવરઓલ યુએસએની એડમિશન અને વિઝા પ્રોસેસનો જે પણ એક્સપિરિયન્સ છે એ શેર કરો. તો અહીંયા હું જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે શિવાંગી મેમને મળ્યો હતો, જે મારા કાઉન્સિલર છે યુએસના. તો એમને મને હેલ્પ કરી હતી, લાઈક થ્રુ ઓલ ધ પ્રોસેસ મને બધું સમજાવ્યું હતું. પછી એમને યુનિવર્સિટીના ઓપ્શન્સ પ્રોવાઈડ કર્યા હતા અને મારી ક્રાઇટેરિયા, એલિજિબિલિટી, ફીસ, કોર્સ સ્ટ્રક્ચર ને બધું એમને સમજાવ્યું હતું. પછી અહીંયા મને આખી ટીમ ઘણી બધી મને મદદ કરી હતી મારા પ્રોસેસમાં અને મારા ઇન્ટરવ્યૂ માટે. લાઈક બધા જ ફેકલ્ટીઝ અને પ્રોસેસિંગ ટીમ એપેક્સની ખૂબ જ નોલેજેબલ છે અને એક્સપર્ટ છે. અને અહીંયા ખરેખર જે ઇમ્પોર્ટન્ટ સેશન થાય છે લાઈક રિલેટેડ ટુ ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન, કે ત્યાં લેટેસ્ટ ક્વેશ્ચન કેવા હોય છે કે જે સ્ટુડન્ટને ઘણી રીતે હેલ્પફુલ થાય છે. તો એ સેશન પણ મેં અટેન્ડ કર્યા હતા. તો ઓવરઓલ હું કહીશ કે મારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો. તો જો કોઈને પણ યુએસ માટે વિઝા માટે અપ્લાય કરવું હોય તો ઓપેક્સમાં તમે જરૂર વિઝિટ કરો અને પ્રોસેસ કરાવો. તમારા માટે બેનિફિટ્સ રહેશે. ઓલ ધી બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. થેન્ક યુ સર.